પત્રકાર ચિરાગ પટેલની રહસ્યમય મોત મામલે મહત્વના અપડેટ। પોલીસ ચિરાગના મોબાઈલની શોધખોળ માટે ઘટના સ્થળે પહોંચી। મોબાઈલનું છેલ્લું લોકેશન બતાવતા હોવાથી પોલીસનું સર્ચ ઓપરેશન। ખેતરોમાં પોલીસની શોધખોળ અત્યારે ચાલુ છે। ક્રાઇમ બ્રાન્ચ પણ ઘટના સ્થળે તપાસ કરી ચૂકી છે। હત્યા કે આત્મહત્યાને લઈને કોઈ પુરાવા નથી મળ્યા, ત્યારે પોલીસે એફએસએલના રિપોર્ટ પર તપાસ શરૂ કરી છે। ત્યારે પત્રકાર ચિરાગ પટેલના મોતને લઈને અત્યારે રહસ્ય અકબંધ છે અને હવે પોલીસે ઘટના સ્થળે ફરીથી તપાસ હાથ ધરી છે અને મહત્વની કડી જે મોબાઈલ માનવામાં આવી રહ્યો છે તેને લઈને પણ અત્યારે તપાસ તેજ। તો આ સાથે ઘટના સ્થળેથી સંવાદદાતા મિહિર સોની જોડાઈ ગયા છે। મિહિર, હજી સુધી ચિરાગ પટેલનો મોબાઈલ નથી મળ્યો, તે દિશામાં હવે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે, તપાસ તેજ કરી છે। અત્યારે ઘટના સ્થળ પર કઈ ગતિવિધિ? શિવાની, TV9 પત્રકાર ચિરાગ પટેલની હત્યાને લઈને 4 દિવસ થયા છે, પરંતુ પોલીસ હજી દિશાવિહીન છે। હું આપને દ્રશ્યો બતાવીશ કે જ્યાં આગળ કઠવાડા પાસે આવેલું ટેબલી હનુમાન છે, ત્યાં આગળ જે ખેતર હતું ત્યાંથી તેની અર્ધનગ્ન હાલતમાં પડેલી હાલતમાં તેની લાશ મળી હતી અને ત્યારબાદ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો હતો અને ત્યારબાદ મોડી રાત્રે હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો હતો, જેને લઈને 4 દિવસ થઈ ગયા, પરંતુ હજી કોઈ ચોક્કસ પુરાવા પોલીસના હાથે લાગ્યા નથી। મહત્વનું છે કે જ્યારે આ બનાવ બન્યો હતો ત્યારે આ ચિરાગનો મોબાઈલ અહીંથી મળી આવ્યો ન હતો, માત્ર તેનું બાઇક હતું, આઈ કાર્ડ હતું અને તેનું પાકીટ હતું, પરંતુ મોબાઈલને લઈને ઘણી એવા સવાલો ઊભા થઈ રહ્યા છે। ત્યારે હાલ જે ક્રાઇમ બ્રાન્ચ, સ્થાનિક પોલીસ અને જે ઝોન 5ના ડીસીપી છે તે લોકો અત્યારે હાલ ઘટના સ્થળ ઉપર આવ્યા છે અને નજીકનું જે ખેતર છે ત્યાં આગળ તે લોકો મોબાઈલ શોધી રહ્યા છે। જોકે મોબાઈલ મળ્યા બાદ પણ ઘણા એવા પુરાવા છે કે જે મળી શકે એવા છે, પરંતુ પ્રાથમિક રીતના જે મોબાઈલનું લોકેશન છે તે અહીં ટેબલી હનુમાન નજીક જ આવી રહ્યું છે, જેના કારણે અહીંના નજીકના જગ્યાએ તે લોકો શોધી રહ્યા છે। શિવાની, કાલે જ જે સેક્ટર 2 તેમજ ડીસીપી દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી અને ત્યાં આગળ જ તે લોકોએ પત્રકારોને જણાવ્યું હતું કે તે આ પ્રાથમિક દ્રષ્ટિએ સુસાઇડ લાગી રહ્યું છે અને તેમાં જ તે લોકોએ કહ્યું હતું કે અહીં ટેબલી હનુમાન પાસે ચિરાગ પટેલ તે આવ્યો હતો અને તે સમયે જ તે અહીં બેઠો પણ હતો, પરંતુ અત્યારે હાલ TV9ની ટીમ ત્યાં ગલ્લા પાસે અને તેમજ મહંતને મળી હતી અને ત્યાં આગળ તે હજી એટલા શ્યોર નથી કે અહીં ચિરાગ પટેલ આવ્યો હતો। ચિરાગ પટેલ જેવો અન્ય કોઈ વ્યક્તિ આવ્યો હોવાનું કહેવું છે, એટલે એક બાજુ પોલીસ કહી રહી છે કે અહીં તે અડધો કલાક રોકાયો હતો, બેઠો હતો, પરંતુ તે પણ હજી કોઈ ચોક્કસ પુરાવો નથી। હાલ પોલીસ પાસે એવા કોઈ જ નક્કર પુરાવા નથી। હાલ તે અંધારામાં ફાંફા મારી રહ્યો તેવા દ્રશ્યો દેખાઈ રહ્યા છે। હાલ પોલીસ એક બાજુ તપાસ કરી રહી હોવ તેવું તો લાગી રહ્યું છે, પરંતુ આ હત્યા છે કે આત્મહત્યા તેની પાછળ હજી પણ ક્યારે તેને ન્યાય મળશે અને ક્યારે આ તેનું કારણ સામે આવશે તે એક જોવાનું રહેશે। શિવાની, બિલકુલ મિહિર, અત્યારે ઘટના સ્થળના એક્સક્લુઝિવ દ્રશ્યો કે જ્યાં તપાસ ચાલી રહી છે તે દર્શકો જોઈ રહ્યા છે। ખાસ કરીને ચિરાગ પટેલના સોશિયલ મીડિયા એકાઉન્ટને લઈને પણ પોલીસે કેટલાક ખુલાસા કર્યા હતા ગઈકાલે અને તે દિશામાં પણ ટેકનિકલ તપાસ કરવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હતું। શિવાની, ચોક્કસથી કે હાલ પોલીસ દ્વારા એ સોશિયલ મીડિયાના જે એકાઉન્ટ છે તેમાં પણ તપાસ કરવામાં આવી રહી છે। સાથે જ જે ખાસ કરી તેને ફેસબુકનો જે પ્રોફાઇલ હતો તે ડિલીટ કરી દીધો હતો, જેના કારણે તે રીતના પણ તે તપાસ કરી રહી છે। સાથે જ અહીં પોલીસ દ્વારા એફએસએલમાં પણ હવે તપાસ શરૂ કરી દેવામાં આવી છે, એટલે તમામ થિયરી ઉપર પોલીસ તપાસ કરી રહી હોવાનું કહી રહી છે, પરંતુ ઘટનાના 4 દિવસ થઈ ગયા છે, પરંતુ હજી સુધી કંઈ નક્કર પુરાવા નથી આવ્યા। કાલે જ જે ઉચ્ચ અધિકારીઓ જે સેક્ટર 2 તેમજ ડીસીપી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે હવે એફએસએલનો રિપોર્ટ તેમજ જે પીએમનો રિપોર્ટ આવે ત્યારબાદ ખ્યાલ પડી શકે છે, એટલે હાલ તો પોલીસ અલગ અલગ થિયરી ઉપર તપાસ કરી રહી છે। હ્યુમન રાઇટ્સ એટલે કે ત્યાંના લોકોને પણ ઇન્ફોર્મ કરી રહી છે, પૂછી રહી છે કે અન્ય આવો કોઈ વ્યક્તિ આવ્યો હતો કે નહીં, પરંતુ હજી સુધી કોઈ નક્કર પુરાવા નથી મળ્યા। ત્યારે બીજી બાજુ સોશિયલ મીડિયામાં ચિરાગ જસ્ટિસ ફોર ચિરાગનું એક અભિયાન શરૂ થયું છે, એટલે હવે તમામ મીડિયા
કર્મી છે, તમામ જે ચેનલો, જે ખાનગી ચેનલો છે, તે લોકો એક જ કહી રહ્યા છે કે ચિરાગ પટેલનું આજે કારણ શું હોઈ શકે, હત્યા છે કે આત્મહત્યા તેનું નહીં, પરંતુ આ કરવા પાછળનું કારણ શું છે તે માટે હવે તે એક મુહિમ ચલાવી રહી છે. ત્યારે એ પણ હવે પોલીસ કેટલા દિવસોમાં તે આ કારણ સામે આવે છે અને આનું સત્યતા શું, ક્યારે બહાર આવે છે, પોલીસ આ લાવી શકે છે કે કેમ, તેવા અનેક સવાલો છે. હવે લોકોમાં એક ન્યાયની માંગણી છે કે હવે આ પોલીસ આ ન્યાય લોકોને અપાવે અને કઈ રીતના આનું કારણ બહાર લાવે. શિવાની. બિલકુલ મિહિર, આગળ